નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપના ડેલી જીકે અને કરંટ અફેર્સના વિડીયોમાં। મિત્રો, આજે 23 માર્ચ 2026ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા છે। તો શરૂઆત કરીએ આજના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની। જોઈએ પ્રશ્ન નંબર 1 કે નવી રચાયેલી રાષ્ટ્રીય દંત આયોગના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે ડૉક્ટર સંજય તિવારીની। નવી રચાયેલ રાષ્ટ્રીય દંત આયોગ એટલે કે એનડીસીના પ્રથમ અધ્યક્ષ તરીકે સંજય તિવારીની નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 2 ઝડપી ડિજિટલ કૃષિ લોન માટે કેન્દ્ર સરકારે ખેડૂત ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસીને કઈ ખાસ આઈડી સાથે જોડાવવાનો નિર્ણય કર્યો છે? તો જવાબ છે ફાર્મર આઈડી। ઝડપી ડિજિટલ કૃષિ લોન માટે કેન્દ્ર સરકારે ખેડૂત ક્રેડિટ કાર્ડને ફાર્મર આઈડી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે। જોઈએ પ્રશ્ન નંબર 3 કઈ રાજ્ય સરકારે પોતાના તાજેતરના ઘોષણાપત્રમાં દુઆરે સારવાર ઘર આંગણે આરોગ્ય સેવા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ છે પશ્ચિમ બંગાળ। પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારે પોતાના તાજેતરના ઘોષણાપત્રમાં દુઆરે સારવાર એટલે કે ઘર આંગણે આરોગ્ય સેવા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે। પ્રશ્ન નંબર 4 તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પોતાના બજેટમાં શાળા બાળકો માટે મફત નાસ્તો યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ છે તેલંગાણા। તેલંગાણા રાજ્ય સરકારે પોતાના બજેટમાં શાળાના બાળકો માટે મફત નાસ્તા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે। પ્રશ્ન નંબર 5 કે તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ જાહેર ભરતી અને વ્યવસાયિક પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા માટેનું બિલ 2026 પસાર કર્યું છે? તો જવાબ છે છત્તીસગઢ રાજ્યની વિધાનસભાએ। છત્તીસગઢ રાજ્યની વિધાનસભાએ જાહેર ભરતી અને વ્યવસાયિક પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા માટેનું બિલ 2026 પસાર કર્યું છે। પ્રશ્ન નંબર 6 કયા રાજ્યએ ધોલેરા નજીક પોતાનો પહેલો સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે? તો જવાબ છે ગુજરાત રાજ્યએ। ગુજરાત રાજ્યએ ધોલેરા નજીક પોતાનો પહેલો સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે। પ્રશ્ન નંબર 7 ચંદ્રિકા પૂજારીએ વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપમાં કયું પદક જીત્યું? તો જવાબ છે સોનું પદક। ચંદ્રિકા પૂજારીએ વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપમાં સોનું પદક જીત્યું। પ્રશ્ન નંબર 8 તાજેતરમાં એગ્રી યુથ પાર્લામેન્ટ 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું? તો જવાબ છે સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઇમ્ફાલ મણિપુર। તાજેતરમાં એગ્રી યુથ પાર્લામેન્ટ 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું? જવાબ છે સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઇમ્ફાલ મણિપુર। પ્રશ્ન નંબર 9 ગૌટેક 2026 નામની ભવ્ય પ્રદર્શનની ક્યાં યોજાઈ રહી છે? તો જવાબ છે કૃષિ મહાવિદ્યાલય પુણે મહારાષ્ટ્ર। ગૌટેક 2026 નામની ભવ્ય પ્રદર્શનની ક્યાં યોજાઈ રહી છે? તો જવાબ છે કૃષિ મહાવિદ્યાલય પુણે મહારાષ્ટ્ર। જોઈએ પ્રશ્ન નંબર 10 કે તાજેતરમાં ચર્ચામાં રહેલું ડિએગો ગાર્સિયા દ્વીપ કયા મહાસાગરમાં આવેલ છે? તો જવાબ છે હિન્દ મહાસાગરમાં આવેલ છે। કયું? ડિએગો ગાર્સિયા દ્વીપ જે હિન્દ મહાસાગરમાં આવેલ છે। પ્રશ્ન નંબર 11 તાજેતરમાં ભારતીય યુવા સંસદનું 29મું રાષ્ટ્રીય સત્ર ક્યાં યોજાયું? તો જવાબ છે નાગપુર મહારાષ્ટ્ર। તાજેતરમાં ભારતીય યુવા સંસદનું 29મું રાષ્ટ્રીય સત્ર નાગપુર મહારાષ્ટ્ર ખાતે યોજાયું। પ્રશ્ન નંબર 12 કે તાજેતરમાં યોજાયેલી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની 45મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી? તો જવાબ છે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે। તાજેતરમાં યોજાયેલી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની 45મી બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કરી। પ્રશ્ન નંબર 13 કે 23 માર્ચ 2026ના રોજ આયોજિત રાષ્ટ્રીય શહીદ દિવસ પદયાત્રાની થીમ શું છે? જવાબ છે મારો ભારત મારી જવાબદારી। 23 માર્ચ 2026ના રોજ આયોજિત રાષ્ટ્રીય શહીદ દિવસ પદયાત્રાની થીમ શું છે?
તો મારો ભારત મારી જવાબદારી એ રાષ્ટ્રીય શહીદ દિવસની થીમ છે. જોઈએ પ્રશ્ન નંબર 14 કે કઈ રાજ્ય સરકારે ઇન્દિરામાં પરિવાર જીવન વીમા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ છે તેલંગાણા. તો કઈ રાજ્ય સરકારે ઇન્દિરામાં પરિવાર જીવન વીમા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ છે તેલંગાણા. પ્રશ્ન નંબર 15 કે તાજેતરમાં નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ડિરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ છે કૃષ્ણકુમાર ઠાકુરે. તાજેતરમાં નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ડિરેક્ટર એટલે કે પર્સનલ તરીકે કોણ કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ છે કૃષ્ણકુમાર ઠાકુર. તો મિત્રો આજના 23 માર્ચ 2026ના કરંટ અફેર્સ અહીં પૂરા થાય છે. આવતીકાલના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.